મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યા છે 8. આપણે પી લીધી તે ચા બા પી લીધી, કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. હવે જઈશું ખેતરમાં. તો જુઓ, મમ્મી કરે છે બાજરીના રોટલા નાસ્તા માટે. રોટલો બાજરીનો અને મરચું, 2-3 રોટલા કરી દીધા, બાજરીનો રોટલો અને મરચું. અને પલો આવ્યો છે ભેલાને લઈને. વેલો કેજે હાય આવજો કેજે. અને દેવ ગુડ મોર્નિંગ, જય માતાજી. મના ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પહેલા ગુડ મોર્નિંગ કેજે, ગુડ મોર્નિંગ કેજે તું. એ તો નહીં હમ જોઈ લે. જાગી ગઈ છે વાસણ, જાગી ગુડ મોર્નિંગ. જાગી ગઈ છે વાસણ, વાસણનો ઢગલો લઈને બેસી, તગારો બગારો બધું લઈને બેસી. એ તમે જાણ ખેતર મેં હવે તોડીએ ના આવ્યો જોજે, કશું શાર ના આવ્યો. નેવું આબાન છે ખેતરમાં, આબાન છે. જો કઈ કહી દે એક વખત જય માતાજી. જય માતાજી. નાસ્તો કરવા મરચું ને બાજરીનો રોટલો. તો ચલો ગાઈ નાસ્તો કરી લઈએ. આ મરચું અને બાજરીનો રોટલો. મનીષભાઈ નાસ્તો કરવા બેસી ગયો છે. મનીષ શાળામાં જવાનું છે કાંઈ? આજ મનીષને જવાનું શાળામાં. આજ મમ્મી નાખા છે ઢોવાનો ભૂકો. અને નેહુ શું કરે છે? તો નેહુ મોબાઈલ જોવે છે. નેહુ જોવે છે મોબાઈલ. નેહુ નાસ્તો નહીં કરવાનો તારે? નાસ્તો કરવાનો તો નહીં કરવાનો? લે નાસ્તો કરવાનો, નાસ્તો કરી લે. જાગી કરે છે નાસ્તો. જાગી કરવા બે દિવસ નાસ્તો. પેલો મોબાઈલ જોવે. તો ચલો ગાઈઝ, આપણે મરચું અને બાજરીનો રોટલાનો નાસ્તો કરી લઈએ. ચલો ગાઈઝ, પછી જઈએ ખેતરમાં. જાગી આજ બાઇક લઈને નહીં જવાનું સેમ, આજ બધા નહીં લેવાના આપણે બેન. તો ગાઈઝ આજ બળદ નથી લઈ લેવાનું. તમારે જાગી બેન ચાલતા જાઓ છો, ચાલતા. બળદ આજ ઘેર જેમ કોઈ કાલે હેરાઈ ગયું હેતર, એટલે બળદ નહીં લઈ જવાના. એટલે જાગીને બે ચાલતા નીકળી ગયા. ફાઇનલી આપણે ખેતરમાં આવી જાય છીએ. પપ્પાની બાઇક લઈને આવ્યા. એવું બાઇક ઉપર આવી તું સમજો છે. કહે જય માતાજી. નેહુ લઈને આવી છે કને મમલી આલું નેહુ ભાને મમલી આલું નેહુ. તો આપણે નાખવાના છે અત્યારે બહાર લાકડો નાખવાનો છે, બહાર સીધા કરવાના. લીમડો પપ્પા પાડે છે લીમડો, ને આપણે નેચરને ધારિયારે હોળી નાખીએ બધું. તો ગાય આજે લીમડો પાડે સાર નથી, એટલે પપ્પા કે ચલો તને આજે લીમડો પાડી દઈએ. નેહુરા શું કરે છે છોકરો? હા શા મેલ્યો? શા મેલ્યો? દેવતા લાગતી નહીં. હા બેટી ઓમ તો છે. શા મેલ્યો? ભા લેબડો પાડો જો. દેખો જ બાને હું અર્યા ઉપર બા લીમડો પાડે છે, ને આપણે છીએ તે લાકડો હોળીએ છીએ. થોભલ્યો કાઢીએ છીએ વાયરો માટે. મમ્મી જાગી સાર થઈ ગઈ. તમે લે પપ્પાના લીધે જાગી આવી હતી. જાગે સાર થઈ ગઈ. અને હારો હોમો લેવા હતા. અંબારો થઈ ગયો છે. પપ્પા બાઈક ઉપર નાખ્યા ગયા. ચલો ગઈ આપણે પણ આમ થોડુંક કોમ કરી લઈએ. તારના લેબડો ફળતા અડધો કલાક કંઈ નાખી લેબડો ફળવા મળે છે. ને આમાં પાણી પીધું પાલું થોડું છે તો ઢોકણું છે ને. આમ જોજે જય માતાજી કહી દેજો કે ફાઇનલી ભારો બોધાઈ ગયો. નેહુ આ ભારો કને બોધ્યો? ભાને શું બોધ્યું છે? હું એ બોધ્યો. અલે ભાને નહીં બોધ્યું બેટા. આ અમે ડાયા હો ગોડારે. તો ગાઈ ભારો બોધી નાખવા છે. ક્યારે મમ્મી બોધે છે ભારો. અને જાગે તો રોજ પાપડ બને કરે. આજે લઈને આવીશ પાપડ. આજે પાપડ લઈને આવીશ રોજ. હા પપ્પા રોજ આરે પાપડ જ ખવડાવતા આપણે. ચલો ભારો મૂકી દઈએ. મમ્મી હેડ મમ્મી ને હું ઉપાડ્યું છે. ને હું સમજો છે હું ઉપાડ્યું છે. બધા ઘેર જતો રહેશે. જાગીને બેન હું જાગી
શું લીધું તે જાગી લીધા છે દોણા હે વાહ શું વાહ ભાઈ આપણે નીકળી ગયા છીએ ઘરે આ વાર બોધવા હતા સવારે આ વાર બોધે એક ખાડો ગોડ્યો જાગી મેળ ના આવ્યો પપ્પા કી ભાઈ ઓયા તો કે આપ લેબડો પાડું છું તે ફલ તે લેબડો પાડવામાં ટંગ કરી દીધો એમ હોદના મેરા હે પણ હોદના રૂભરવાનું છે જાગી તો હોદના રૂભરવાનું તો કાલ વાયરનો મેરા હે આ બધા વિલા વધશે તો કાલ બોચ્યું વાયર ને હુરા ઊભી તો રહે આમ જોજે મારું નેહુરો જો ચલો ઘેર આવી ગયા છે પપ્પાને લેબડો નાખી દીધો બળતી અંદર ભરતભાઈ ઘેર થાય એટલે તો ઘેર શાંતિ છે બળદન નેહુરું જોજે નેહુરું નેહુ શું કરો બેટી પાડાને એવી રીતના ખવડાવે નાખી દે આખું પણ નાખી દે પાડા નાખી દે નાખ તો ખરી યાર પાડો જોઈ રહ્યો તમે શું ખવડાવે એ મોટા એ તો શું ઠેસર છે લે ભાને નાખી દીધું ભાઈ તમે નાખતો નહીં ને ગાય ઢોરોને પણ લીમડો નાખી દીધો છે ગાય અને ઢોરોને બે અને એવું છે તે ઠેસરમાં ગાલતી એટલે પાડા મોઢામાં ગાલતી હતી હવે આવતા ભાઈ બેસી ગયો હશે હાથ બાદ ધોવા ક્યાં ધોઈ નાખવા તો લેબરા તો સારે ગણી આવી દી ને આ પહેલો ભાડો તો અમુક પી લઈએ અમે ચા મેકશી જાગીને જાગ ચા મેલો હા ચા તું મિલ્ક હું હાથ મેકો ચા મેકી પૈ દે હડો કડક કડક તાજી તાજી મસ્ત મજાની ચા એક બાજુ શાક વઢાય છે ને એક બાજુ મમ્મીએ મેળ દીધી ચા ને હું બા બે એવું કરે બા પાપડ ફોડો ને એવું થાય છે ને બેસી રહ્યા છે ને એવું તે અમે સાત પીએ છીએ જાગીને ચા ગાડે મમ્મીને ચા પીવાનો છે ને આપણે ચા આવી ગઈ છે મરચું છે અને મરચું રોટલો ને ચા ખાઈ લે નાસ્તો થઈ જાય ને એવું અમમ કહી દે બાય બાય કહી દે તો પી લે ચા તાને તો ચલો ભાઈ ચા પીવા આપણે જમી લીધું છે અને મુझे ભરવા છે ટ્રેક્ટરમાં વિસનગર લઈ જવાનું તો ચલો ભાઈ ભરવા જઈએ ને હું બધા તૈયાર થઈ ને હો હેડો ગોમમાં રૂ ભરવા બધો આવે ચાલો ગાય ગોમમાં રૂ ભરવા જઈએ અને ચૂલો કોણ મેલી ગયો અને આપણે જઈએ રૂ ભરવા ગામમાં ચાલો ગાય મમ્મી પપ્પાને એવું હેડ્યો હતો ચમ ઊંઘમાં ઉઠી એટલે આ ગોમમાં જ જઈએ જમ હેડો ચાલો ગાય તો ગાય ટ્રેક્ટર પર ટ્રેક્ટરમાં ભરવાનું છે રૂ ભરી રહ્યા છે ને ભાઈ શનભાઈ બોલાવો પપ્પા તો આ ટ્રેક્ટર ભરવાનું છે રૂ આ ફટી ના થોડું અંદર મૂકવું પડે કારણ એમને ભરવાનું આ ટ્રેક્ટરમાં રૂ ભરી દઈએ મૂકવા પડે સાઈડમાં ટ્રેક્ટરમાં ભરવાનું છે રૂ તો ગાય ચલો ભરી દઈએ રૂ હવે તો ગાય યાર એ રૂ ભરવાનું છે તો ગાય યાર એ રૂ ભરવાનું છે ટ્રેક્ટરમાં ને હો રૂ ભરાવા આવી દો એક કામ કરો તમે એટલો જ બોટલો બધો વાજે તો તરફળ પકડી થોડી અને એમની મીની બધો બોટલો એ તો નહીં ડાયરેક્ટ પર જવાય તો ગાય આ બધું રૂ ટ્રેક્ટર ભરવાનું છે જાગી ભરા છે આપણા જાગીક લાગી આજે છૂટું રાખવું છે હું જ ફટી નહીં બોલ તાતું મેર આવતો હા ફોડી નાખી પાછું કરો શું ના ઓય ફોડી જોશે કાડું હા મૂકી દેજો ટ્રેક્ટરમાં રૂ બડ્યા બધું પાછળ બધા બધે રૂ કરે છે કેટલા કરું છું તો ટ્રેક્ટર આખો રોજ કરી લે થોડું અક્કડ એટલે ફાવે શેરડી ફાવા સારું બાકી પોટલું ના ફાવે એથી પોટલું ના ફાવે બોજ કાઢીને હું પોટલું ફાવે છે એમ નહીં થોડું ટ્રેક્ટર આગળ કરવા તો છે જ ભાઈ ટ્રેક્ટર આગળ કરી દીધું છે અને એવું ટ્રેક્ટર પર સારું નહીં જબાન કેસર આવે જા કુકરલી આવીને તો
રૂ પાવાનું ચાલુ કરીએ ગાઈઝ. ચલો ટ્રેક્ટર સારું જાય સારી દે દેવો શું સારી દે ચોકલેટો કદી નહીં ખાવાની અંદર નેહુ એ નેહુ શું સારી જાય છે રૂ પર સારી જાય નેહુમાં નેહુ હા તો ધકરજે પપ્પાને રૂ નાખે છે મેમ તને બે જણા રૂ નાખે છે તો ગાઈ ઘણું રૂ ભરાઈ ગયું છે અને નેહું પણ આવી જાય આટલું રૂ ભર્યું ગાઈ જાય તાપ લાગે ઘણું રૂ ભરી કાઢ્યું જો ગાઈ આટલું ભરવાનું છે આમાં થોડું બાકી અડધું થઈ ગયું છે જાગી આવે તો પોટલું પાડીને પપ્પા લઈ લેજો ફાઇનલી રૂમ ભરાઈ ગયો કમ્પ્લેટ ભરાઈ ગયું ને અમુક મેન્યુ બધું પર ઉપર ને હું આવું ભર્યું આપણે રૂ ભરી દીધું એમ ફાઇનલી રૂપ ભરી ગયું ગાઈ નેહું ત્યાં ટ્રેક્ટર સરવું છે હે ફાઇનલી ગાઈ રૂપ ભરાઈ ગયું છે કમ્પ્લીટ ભરાઈ ગયું દૂરા બોરા બધી જાય કમ્પ્લીટ અમુજી આપણે ઘરે જઈને આવવું પડશે પહેલાં ઓદરો હતો શોખ નેહું હમો કે શું ગયો તો ગાઈ રૂપ ભરે પાલી જાય છે અમુજી ઘરે જઈને જવાની પહેલાં નહીં લઈએ ફર્સ્ટ ક્લાસ નહીં લઈએ પછી બીજી વાત તો ચલો કાંઈ કરીએ ફાઇનલી ચા આવી ગઈ છે એને હું બે જાય તને હું હા પડી તું હું આવી તું ઓદરો પારી પર બેહી રહ્યો ના મને એવું ઓદરો પડ્યો તો ગાઈ જાગી બે જાગી શું આવ્યો તો ગાઈ આપણે હેડાય છે દૂધ ભરાવા ડેરી દૂધ ભરાવા હેડાય તો ચલો ગાઈ આપણે જઈએ દૂધ ભરાવા રૂ ભરીને થશે ત્યારે આવીને સુઈ જતા અમે નહીં ધોઈને દૂધ ભરાવા હેડાય છીએ મમ્મીને પહેલું નાખે ત્યાં દૂધ ભરાવા બીજું કમતું નહીં હતું ગાઈ આ છે ગામડું દૂધ ભરીને આપણે આવી જાય છે ઘરે મને શું કરે મને ચમ બે હસતો થાય જાગી શાક વંગાડે નેહું કરે જઈ નેહું શેમ કંઠી મોઢા પર વાગે મમ્મી નાખે તો ઢોરાને ચાર નાખે મમ્મી પપ્પા જે આવ્યા નહીં ને જો ગાય અંધારું થઈ ગયું છે અંધારું લાઈટો ચાલુ કરી દીધી છે કોઈ લેશન નહીં આલી તને લેશન નહીં આલી કોઈ હું આલી તો દાખલા લે તો ઘણો ને હો હેડો બેટી ઘરમાં જઈએ આપણે તો ગાઈ આપણે રોદાઈ ગયું છે અને જમવા બેસી જાય જાગી પણ જમવા બેસી જાય છે અને મનીષ પણ જમવા બેસી જાય જાગી પણ બેસી જાય છે અને આપણે પણ જમવા બેસી જાય છે તો ગાઈ નેહુ નેહુ શું થઈ નેહુરા તા ખાવું નહીં મને ખાવા નહીં બે જડો તો ચલો ગાઈ આપણે પણ ખાઈ લઈએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને બોલજે શેર ને એવું બોલ જય માતાજી જય માતાજી તો ગાઈ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.